રાજકારણના મહત્વના સમાચાર સામે આવ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી છે। કોંગ્રેસ પક્ષમાંથી સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે। રાજીનામા બાદ સીજે ચાવડાના સૂર બદલાયા। સીજે ચાવડાએ જણાવ્યું કે ઘણા મુદ્દા એવા હોય છે કે જેમાં દેશનું હિત છુપાયેલું હોય છે, તેમ છતાં કોંગ્રેસ તેનો વિરોધ કરે છે। સાથે જણાવ્યું કે ગાંધીજી અને સરદાર પટેલની જેમ વડાપ્રધાન મોદી અને અમિત શાહ ગુજરાતનું નામ વધાર્યું છે। સરકારના સારા નિર્ણયોને પણ કોંગ્રેસ વિરોધ કરી રહી છે। કોંગ્રેસ સર્જિકલ સ્ટ્રાઇક વખતે પણ વિરોધી નિવેદન આપ્યા હતા। સીજે ચાવડા આપણી સાથે છે। સીજે ચાવડાએ આજે વિજાપુરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે અને પાર્ટીમાંથી પણ પ્રાથમિક સભ્ય તરીકે રાજીનામું આપ્યું છે। સીજે, તમે બંને પદો ઉપરથી રાજીનામું આપ્યું છે, ઠીક। હવે થોડા સમય બાદ લોકસભાની ચૂંટણી છે। 22મી તારીખે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ છે। શું તમને એવું થયું કે શું પ્રેરણા તમને થઈ કે શું તમારા મનમાં એવું આવ્યું કે આ રાજીનામાનું તમે વિચાર્યું? ઘણા સમયથી આપ જોતા હશો કે કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ રામ મંદિરની 22મી તારીખ નક્કી થયા પછી જે ઉલટા સુલટી નિવેદનો કરે છે, એનાથી ગુજરાતની પ્રજા અને ભારતની પ્રજા નારાજ છે। જ્યારે કોઈ વર્ષો પુરાણું કામ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછીનું કામ જ્યારે કોઈ પ્રધાનમંત્રીએ ઉપાડ્યું હોય અને સમગ્ર વિશ્વમાં જ્યારે યુદ્ધમાં બધા દેશો સપડાયેલા હોય, એવા સમયે ભારત દેશને એક આનંદની લહેરમાં, એક આધ્યાત્મિક જગતમાં લઈ જવાનું કામ જે પ્રધાનમંત્રી કરી રહ્યા હોય, એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સપોર્ટ કરવાને બદલે એમાં વિઘ્નરૂપ થવું અને એવું વિઘ્નરૂપ થતા નેતાઓની પાર્ટીમાં મારે સાક્ષી બનવું એ મને ઉચિત જણાતું નહોતું, એટલે રાજીનામું આપ્યું છે। પણ હમણાં થોડા સમય પહેલા જેમ હેમાંગ રાવલ છે, અર્જુનભાઈ મોઢવાડિયા છે, અમરીશ ડેર છે, એમણે પણ આ જ પ્રકારની કંઈક બાબત પાર્ટીની વિચારધારાથી વિરુદ્ધ, એટલે કે પાર્ટીનો જે મત હતો એનાથી વિરુદ્ધ, તો એને એમનું જે ટ્વીટ હતું કે એમનું જે નિવેદન હતું એને કેવી રીતે જોવાય અને શું એવું માની શકાય કે પાર્ટીમાં જે મતમાં જે પ્રકારે વાત કરી રહ્યા છો, તમારો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ દેખાઈ રહ્યો છે, આને કેવી રીતે જોવાય અને ક્યારે જોઈન કરશો ભારતીય જનતા? સમય સમયનું કામ કરે છે, સમય બદલાય, સમયના પ્રવાહો બદલાય, પ્રજાજીવનના પ્રવાહો બદલાય અને સરવારે તમે લોકશાહીમાં અને નેતાગીરીના કારણોમાં જો પ્રજાની સેવા જ મધ્યસ્થી તરીકે હોય તો પ્રજાની સેવા વધુ સારી ક્યાંથી થઈ શકે એ પણ જોવું જોઈએ। પણ તો ક્યાં પ્રશ્ન એક માની લેવો કે જે પ્રજાની સેવા છે કોંગ્રેસમાં રહીને ન થઈ શકે, એનું પાછળનું શું કારણ? પ્રજાની સેવા કોંગ્રેસમાં રહીને પણ થઈ શકે ને ભારતીય જનતા પક્ષમાં રહીને પણ થઈ શકે, પણ અને બીજી પાર્ટીમાં રહીને પણ પ્રજાની સેવા કરવી જોઈએ। અને કોઈ પક્ષમાં ન હોય અને તમે નેતાગીરી કરતા હોય ને અપક્ષમાં હોય તો પણ તમારે પ્રજાની સેવા કરવી જોઈએ, પરંતુ પ્રજાની સેવા કરવાની વાત લઈને તમે જ્યારે ડેમોક્રેસીમાં નીકળ્યા હો ત્યારે, અને મારા જેવાએ આઈએસનું પદ ઠુકરાવીને મેં મારું ભવિષ્ય ઠુકરાવીને જ્યારે પ્રજાની સેવાને સ્વીકાર્યું હોય ત્યારે વધુ સારી સેવા અથવા સાચી સેવા ક્યાંથી સારું થઈ શકે એમ છે એ પણ સાથે સાથે વિચારવું જોઈએ। અને